વેલકમ બેક. વાત કરીએ આગળ સમાચારની ગીર સોમનાથથી તો ગીર સોમનાથના વેરાવળમાં મકાન ધરાશાયી થયું છે. સોની બજારની મોડ શેરીમાં જર્જરિત મકાન ધરાશાયી થયું તો પાલિકાને લેખિત ફરિયાદ આપી હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે. જર્જરિત મકાન ઉતારી લેવા માટે વિનંતી કરી હોવાનો પણ સ્થાનિકોએ દાવો વ્યક્ત કર્યો. પાલિકાએ લેખિત ફરિયાદ પર પણ ધ્યાન ન આપ્યું. છેવટે આ મકાન ધરાશાયી થતાં સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. તો અવરજવર ન હોવાથી મોટી દુર્ઘટના પણ ટળી હતી તેવું સામે આવ્યું છે. મકાન ઉતારવા વિનંતી કરી હતી તેમ છતાં પણ પાલિકાએ આંખ આડા કાન કર્યા. લેખિત ફરિયાદ પર પણ ધ્યાન ન આપ્યું, જેના કારણે સમગ્ર ઘટના બની છે. તારીખ 18/4/2023 રોજ મેં મ્યુનિસિપાલિટીમાં અરજી કરેલ કે અમારી સામેની બાજુ બે રહેણાંક મકાન જર્જરિત હાલતમાં હોય વહેલી તકે ઉતારી દેવામાં આવે, પરંતુ મ્યુનિસિપાલિટી દ્વારા હજી સુધી કોઈનું નિરાકરણ લઈ આવવામાં આવેલ નથી. અને આજ રોજ તારીખ 14 ડિસેમ્બરના રોજ મકાન પડી ગયેલ છે. સદનસીબે કોઈની જાનહાની થયેલ નથી. બીજી બાજુ મહેસાણામાં રિક્ષાની ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. કડીના નાનસણમાં અલસીફા સોસાયટીમાં આ બનાવ બન્યો હતો, જેમાં સુતેલા રિક્ષાચાલકના ઘર બહારથી રિક્ષાની ચોરી થઈ હતી. તસ્કર સોસાયટીમાં ઘૂસ્યા હતા અને રિક્ષાની ચોરી કરી તેઓ ફરાર થયા હતા, જેના સમગ્ર દ્રશ્યો સામે આવ્યા છે. આ તરફ વડોદરામાં પાલિકામાં ભરતીનો બોગસ મેસેજ, સફાઈ સેવકની ભરતીનો બોગસ મેસેજ થયો હતો વાયરલ. મોટી સંખ્યામાં અરજદારો પહોંચ્યા હતા કચેરીએ તો પાલિકામાં પહોંચીને ભરતી ન હોવાનો ખુલાસો થયો. ભરતી પ્રક્રિયાનો મેસેજ કરાતા આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ મહેસાણાના ઊંઝામાં જીએસટી વિભાગની મોટી કાર્યવાહી. જીએસટી ટીમના અંદાજે 10 પેઢીઓ પર દરોડા પાડ્યા છે. તો મહેસાણા અમદાવાદ વિભાગની ટીમોના દરોડા પેઢીઓ અને ટ્રાન્સપોર્ટરને ત્યાં તપાસ હાથ ધરાઈ છે. તો મોટી સંખ્યામાં કરચોરી પકડાઈ તેવી શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે. બીજી બાજુ બોટાદના ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે. ધારાસભ્યએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવી છે. ઢડા ઉમરાળા બેઠકના શંભુપ્રસાદ ટુંડિયા તેઓ ધારાસભ્ય છે અને તેઓનું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે. આ તરફ વડોદરાના સમા સાવલી રોડ પર ઓવરસ્પીડ વાહને એક યુવકનો ભોગ લીધો છે. સ્કૂટર ચાલકની છાતીમાં પાઇપ ઘૂસી જતા એક યુવકનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું. ઘટનાસ્થળેથી પસાર થઈ રહેલા પીએસઆઈએ અન્ય ઇજાગ્રસ્ત યુવક માટે દેવદૂત બની આવ્યા હતા. તો પીએસઆઈ અરુણ મિશ્રાએ અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યો. સમગ્ર ઘટનાનો વિડીયો પણ હાલ સામે આવી રહ્યો છે. બીજી બાજુ પોરબંદરમાં ઓડેદરમાં ધમકી, ત્યારે ખંડણીના ગુનામાં સંકળાયેલા આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આરોપીઓ સામે મારામારી અને ધમકી સહિતના ગુના દાખલ છે. તો પોલીસે તમામ આરોપીઓને રાજસ્થાનથી ઝડપી પાડ્યા હતા. કોર્ટે આરોપીઓને 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા, ત્યારે પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે. આ તરફ રાજકોટમાં બેંક એટીએમમાંથી ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. આ ગેંગ એટીએમમાં જઈને પોતાના કાર્ડથી નાણાં ઉપાડતી હતી. જે સ્લોટમાંથી નાણાં બહાર નીકળે છે ત્યાં ખાસ પ્રકારની પ્લેટ મૂકી દેતી, જેથી કરીને અન્ય કોઈ પૈસા ઉપાડવામાં આવે ત્યારે એટીએમમાં પૈસાનું ટ્રાન્ઝેક્શન તો થાય, પરંતુ પૈસા બહાર ન નીકળે. પૈસા બહાર નીકળવાને બદલે ગઠિયાઓ રાખેલી પ્લેટમાં જમા થાય અને બાદમાં ગઠિયો એટીએમમાં ઘૂસી ડિસમિસ થયા પ્લેટને બહાર કાઢી લેતો હતો. તો પોલીસે તપાસમાં આ ગેંગ રાજકોટ, સુરત, વડોદરા, ટંકાર, વાંકાનેર, અંકલેશ્વર મળીને કુલ 17 જેટલા એટીએમમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. તો પોલીસે આરોપીઓ પાસેથી 30,000ની રોકડ સહિત પતરાની પ્લેટ, 2 મોબાઈલ અને 1 બાઇક મળીને 70,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ આરોપીઓની એક એમો જોઈએ તો આરોપીઓ સર્વપ્રથમ પહેલા સિક્યુરિટી વગરનું એટીએમ ટાર્ગેટ કરતા, જેમાં તેઓ પહેલાં એટીએમ મશીનમાં પોતે જાય, અંદર 500 રૂપિયા જેવી રકમ ઉપાડે. જેવું એટીએમનું વેન્ડિંગ સ્લોટ ખુલે એટલે આ જ પ્રકારનો એક ચીપિયો અંદર ભરાવી દેતા, ફિટ કરી દેતા. ત્યારબાદ જે પણ આ એટીએમ યુઝ કરે તો એના ખાતામાંથી પૈસા ડિડક્ટ થઈ જાય, પણ જે પણ પૈસા એના ખાતામાંથી નીકળે એ એટીએમમાં આ જગ્યાએ ફિક્સ થઈ જાય. પછી જેવો એટીએમ યુઝ કરીને બહાર નીકળે ત્યારે આરોપીઓ અંદર પ્રી પ્લાન કરીને અંદર જાય,
અને જેવું પછી આ ખેંચે એટલે પૈસા આવી રીતે એને પેન્સિલ અડધી ભરાવેલી છે એમાં પૈસા આવી રીતે ફસાઈ જાય અને બધાય બહાર આવી જાય આવી રીતે